આવી તો આપણને ખબર નથી કે ભાઈ આપણે પણ ડીજે ઉપર રમવું પડશે. સુખનો સૂરજ નતો ઉગ્યો એ પહેલા તમારો ભાઈ જાગીને કમ્પ્લીટ થઈ ગયો હતો ને હવે ભાઈ તમારો ભાઈ નીકળે છે ઘરે જવા માટે, કારણ કે આજે આપણે નેજો લઈને જવાનું છે એટલા માટે આપણે વહેલા જાગ્યા છે. એટલે હવે ફટાફટ ઉપડ્યા છે આપણે ઘરે જવા માટે. આપણે પહોંચી ગયા છે ઘરે ને બાજુમાં છે ભાઈ છે કાજલબેન. એટલે હવે ફટાફટ આપણે નાવાનું છે એટલે ફટાફટ હવે બેસી જઈએ નાવા માટે. આપણે નાઈને નીકળી ગયા હતા બહાર ને આ બધો ગલગોટા ફોડવાનું કામકાજ ચાલુ હતું ને આપણે પણ કાળા કપડા પહેરીને તૈયાર થઈ ગયા હતા. આપણે તો તૈયાર થઈ ગયા હતા પણ આ બાજુ ભૂરો કાકો પણ નાઈને તૈયાર થઈ ગયા હતા અને બીજા પણ ભાઈઓ બધા તૈયાર થઈ ગયા હતા, કારણ કે આજે તો અમારે નેજો લઈને જવાનું છે માતા એટલા માટે. ને આ છે પ્રકાશભાઈ ને પ્રકાશભાઈ પણ તૈયાર થઈને આવી ગયા છે. નેજો લઈને જવાનું છે આપણે ચેનલમાં એટલે કે અમારા ગામમાં. થોડી વારમાં તો ભાઈ ડીજે આવી જતું ને ડીજે પણ કમ્પ્લીટ ચાલુ કરવાની તૈયારીમાં હતા. ફટાફટ હવે ડીજે ચાલુ કરે બીજા જે બાકી છે એ પણ ભાઈઓ પણ આવી જાય. પછી ભાઈ માતાજીનું નેજો તૈયાર કરી નાખે તો બીજા બધા ભાઈઓ આવી ગયા હતા અને બહેનો પણ આવી ગઈ હતી. ને હવે આપણે નેજો લઈને નીકળવાનું છે ભાઈ માતા જવા માટે અને ડીજે પણ ચાલુ છે. પછી ભાઈ ડીજે આગળ કરતા ચાલુ ડીજેમાં ભાઈ નેજો લઈને ભાઈ ફટાફટ નીકળી પડ્યા ભાઈ માતાએ નેજો ચડાવવા માટે. બધા ભાઈ રમતા રમતા જાય ડીજેમાં. પછી ભાઈ પહોંચી ગયા માતાજીના મંદિરે ને ભાઈ નેજો વધારવાનું કામકાજ ચાલુ છે ને બધા ભાઈ નેજો વધારેલા છે ને તમે ભાઈ જય માતાજી ચેનલમાં લખી નાખજો કમેન્ટમાં. પછી ભાઈ માતાજીએ નેજો ચડાઈને આવ્યો ને. હા મિત્રો, આપણે મિની બ્લોગ કેવો લાગે કમેન્ટ કરો અને આપણે આઈડીને ફટાફટ ફોલો કરો અને આપણે 10K ફોલોવર પૂરા કરવાના એટલે ફટાફટ વિડીયો શેર કરો.